અયોધ્યા જેવી બેઠક ભાજપ હારી ગયું એટલે ઘણા બધા રાજકારણના જાણકારો હવે કારણો શોધવા માંડ્યા હતા કે એવું તો શું બન્યું કે ફૈઝાબાદની અંદર ભાજપે હારનો સામનો કરવો પડ્યો। નમસ્કાર દર્શક મિત્રો, અયોધ્યામાં રામ મંદિર બન્યાના 4 મહિના પછી ઉત્તર પ્રદેશની જે ફૈઝાબાદ બેઠક છે કે જેની અંદર અયોધ્યા આવે છે એ બેઠક ભાજપ હારી ગયું એ વાતની હજુ પણ ભારે ચર્ચા ચાલી રહી છે। કારણ કે રામ મંદિર ભાજપ માટે સૌથી મોટું મહત્ત્વની વાત હતું અને અયોધ્યા જેવી બેઠક ભાજપ હારી ગયું એટલે ઘણા બધા રાજકારણના જાણકારો હવે કારણો શોધવા માંડ્યા હતા કે એવું તો શું બન્યું કે ફૈઝાબાદની અંદર ભાજપે હારનો સામનો કરવો પડ્યો। તો આ બધા જે કારણો છે અને આ બેઠકનો જે ઇતિહાસ છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, આપણે બધા જાણીએ જ છે કે ભારતીય જનતા પાર્ટી છેલ્લા 3 દાયકાથી રામ મંદિરના નામે રાજકારણ કરી રહ્યું છે અને ભાજપે હમણાં જ્યારે 4 મહિના પહેલાં અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કર્યું ત્યારે એવું કહેવામાં આવતું હતું કે 500 વર્ષ પછી રામલલ્લા પોતાના ઘરે આવ્યા છે અને રામકો જો લાયે હૈ ઉनको લાએંગે એવા નારા પણ અયોધ્યાની અંદર લાગતા હતા। પરંતુ જ્યારે 2024નું પરિણામ આવ્યું ત્યારે ફૈઝાબાદની જે બેઠક છે એ ભાજપ હારી ગયું અને એ ભાજપ માટે અને રાજકારણના જાણકારો બધા માટે આ ચોંકાવનારી વાત છે કે આ બેઠક ભાજપ હારી કેવી રીતના ગયું। તો પહેલાં આપણે એનો ઇતિહાસ જોઈ લઈએ કે આ ફૈઝાબાદ બેઠક છે એ 1984ની અંદર રામ મંદિરનું જ્યાં સુધી તાળું ખુલ્યું ત્યાં સુધી સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ 2 વખત આ ફૈઝાબાદની બેઠક જીત્યું હતું। પરંતુ 1991માં જ્યારે ભાજપે રથયાત્રા કરી એ પછી ફૈઝાબાદ બેઠક ઉપર ભાજપનો દબદબો વધી ગયો હતો અને ભાજપના જે દિગ્ગજ નેતા હતા વિનય કટિયાર એ 3 વખત આ ફૈઝાબાદની બેઠક ઉપરથી જીત્યા હતા। 1991, 1996 અને 1999 વિનય કટિયાર સતત આ બેઠકો ઉપરથી જીતતા આવ્યા હતા। એનું કારણ એવું હતું કે વિનય કટિયાર જે હતા એ પોતે કુર્મી જાતિના નેતા હતા અને તેઓ એક હિન્દુવાદી ચહેરો પણ હતા જેને કારણે લોકોએ એમને સ્વીકારેલા અને એ સતત જીતતા આવ્યા હતા। પણ એ પછી બધો ખેલ બદલાયો અને 2004ની અંદર આ જે લલ્લુસિંહ જે છે કે જે આ વખતે ઉમેદવાર હતા એ 2004માં ચૂંટણી લડેલા પરંતુ હારી ગયા અને 2014 અને 2019 એ પછી લલ્લુસિંહ જીતેલા હતા। પરંતુ આ વખતની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જે લલ્લુસિંહ છે એમને 4,99,722 વોટ મળેલા અને એની સામે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અવધેશ પ્રસાદને 5,54,289 વોટ મળ્યા। મતલબ 54,567 વોટની લીડથી અવધેશ પ્રસાદ આ ફૈઝાબાદની બેઠક જીતી ગયા। હવે કારણોની વાત કરીએ તો કારણ ઘણા બધા છે। એક તો ભાજપના જે ઉમેદવાર છે લલ્લુસિંહ એમણે ચૂંટણી દરમિયાન એક એવી વાત કરી હતી કે ભાજપને બંધારણ બદલવા માટે 2/3 સીટો જીતવી જરૂરી છે। જોકે ભારતીય જનતા પાર્ટીએ તો પોતે કોઈ ચૂંટણી ઢંઢેરાની અંદર આવી વાત લખી નહોતી પરંતુ ભાજપના બીજા નેતાઓ પણ આ વાતો કહી રહ્યા હતા। બીજો એક જે મુદ્દો છે હાર માટેનો એ બસપાના જે મૂળ વોટર હતા એ બધા વિખેરાઈ ગયા અને મોટે ભાગના જે વોટ છે એ ઇન્ડિયા ગઠબંધનમાંના પક્ષમાં ગયા। અયોધ્યાની અંદર
બસપાનો જે એક મોટો વોટનો હિસ્સો હતો એ સપાની અંદર ટ્રાન્સફર થઈ ગયો અને અવધેશ પ્રસાદ જે છે એ દલિત નેતા છે અને એ દલિત નેતા એટલે બસપાના જે દલિત નેતા દલિત વોટર્સ છે એનો ફાયદો અવધેશ પ્રસાદને મળ્યો। હવે અયોધ્યામાં જે વોટરની વાત કરીએ તો અયોધ્યામાં ટોટલ ઓબીસી 22% વોટર્સ છે અને એમાં એ જે ઓબીસી છે 22%, એમાં કુર્મી અને યાદવ એની સંખ્યા સૌથી વધારે છે, જ્યારે દલિતની મતદારો છે એ 21% છે અને દલિતોમાં પાસી વધારે છે અને આ જે અવધેશ પ્રસાદ છે એ પણ પાસી સમાજના છે। હવે બીજા જે કારણ છે એ આપણે વિધાનસભાની વાત કરીએ કે ફૈઝાબાદ લોકસભા જે છે એમાં 5 વિધાનસભા આવે છે। એક વિધાનસભા છે દરિયાબાદ, બીજું રૂદોયલી, ત્રીજું અયોધ્યા, ચોથું મિલ્કીપુર અને પાંચમું બીકાપુર। હવે નવાઈની વાત એ બી છે કે 2022ની અંદર જ્યારે વિધાનસભાની ચૂંટણી થયેલી ત્યારે આ જે 5 વિધાનસભા છે એમાંથી 4 વિધાનસભા પર ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવેલી અને એક વિધાનસભામાં સમાજવાદી પાર્ટીના નેતા આ અવધેશ પ્રસાદ જ જીતેલા, એટલે અવધેશ પ્રસાદ ત્યારે ધારાસભ્ય બનેલા અને મિલ્કીપુર બેઠક ઉપરથી અવધેશ પ્રસાદ જીતેલા। એ જ અવધેશ પ્રસાદને અખિલેશ યાદવે લોકસભા 2024ની ચૂંટણીમાં ટિકિટ આપી અને અવધેશ પ્રસાદ સાંસદ બની ગયા। આ વખતે અયોધ્યાની જે વિધાનસભા છે એમાં લલ્લુસિંહને વોટ વધારે મળ્યા છે। એ સિવાયની બાકીની જે 4 વિધાનસભા બેઠકો છે એમાં લલ્લુસિંહને સૌથી ઓછા મત મળ્યા છે। અયોધ્યાની અંદર લલ્લુસિંહને એટલે ભાજપના જે ઉમેદવાર છે તેમને 1,04,671 વોટ મળ્યા અને અવધેશ પ્રસાદને આ જે અયોધ્યાની બેઠક ઉપર 1,04,000 મત મળ્યા। મતલબમાં લગભગ 4,500 જેટલા મત અયોધ્યાની જે વિધાનસભા બેઠક છે એની પરથી લલ્લુસિંહને વધારે મળ્યા। ભાજપ માટે એક મોટો ફટકો એ બી પડ્યો કે ચૂંટણીના લોકસભાની ચૂંટણી હતી એટલે મતદાનના 6 દિવસ પહેલાં ત્યાં આગળ ભાજપના જે એક નેતા છે સચ્ચિદાનંદ પાંડે એ ભાજપ છોડી અને બસપાની અંદર જોઈન થઈ ગયા અને એમને 46,400 જેટલા મત મળ્યા। હવે અયોધ્યાની બેઠક માટે હારનું જે સૌથી મહત્ત્વનું કારણ છે કે એની સૌથી વધારે ચર્ચા પણ થાય છે કે અયોધ્યા એટલે ફૈઝાબાદની અંદર જે ભૂમિ ગ્રહણ કરવામાં આવ્યું, એરપોર્ટ બનાવવામાં આવ્યું, પછી રામ જન્મભૂમિ પથ બનાવવામાં આવ્યો, ભક્તિ પથ બનાવવામાં આવ્યો, એ બધા 14 કિલોમીટરના લાંબા જે પથ બનાવવામાં આવ્યા એમાં ઘણા બધા લોકોના ઘર અને દુકાનો ચાલી ગયા અને એમાં સૌથી મોટો પ્રોબ્લેમ એ થયો કે જેમની પાસે કાગળિયાઓ હતા, દસ્તાવેજો હતા એમને તો વળતર મળી ગયા, પરંતુ જેમની પાસે કાગળિયા નહોતા, જેમની પાસે દસ્તાવેજો નહોતા એવા ઘણા બધા લોકો વળતર વગર અટવાઈ ગયા। અને એવું પણ કહેવાય છે કે આ બધી જે દુકાનો જે ભૂમિ ગ્રહણ કરવા આપી દીધી અને જે દુકાનો તૂટી ગઈ એમાં કેટલીક દુકાનો તો 200 વર્ષ જૂની હતી। એટલે આ બાબતની સૌથી મોટી નારાજગી હતી કારણ કે ઘણા બધા લોકોને આ વળતર નહોતું મળ્યું। બીજું કે ગામડાના લોકોની એ બાબતમાં નારાજગી હતી કે એમને શહેરી વિસ્તારોમાં જે સુવિધાઓ તો મળે છે પરંતુ ગામડાઓની અંદર કોઈ સુવિધા મળતી નથી